what is midbrain activation and how does it benefit you? I'm sure you'll agree that all of us have a brain. We have both a left and right brain, and together we call this the whole brain. This is something you probably know. You might also have heard that some people use more of their left brain, which means they tend to be logical, systematic, and analytical in their thinking, while others are right-brainers, tending to be creative, emotional, and intuitive. However, one fact you might not know is that we also have a midbrain. Your midbrain is thought to act as a bridge between your left and right brain. Having an active midbrain will widen the channel of communication between the left and right brain, so that the left and right brain can communicate more effectively and efficiently with each other, leading to a more balanced use of our whole brain. And what does this more balanced use lead to? Typically, better memory, focus, creativity, and motor skills, more self-confidence, greater emotion control, and supersensory perception. Your midbrain is typically dormant after the age of about 6, so how do we reactivate the midbrain? There are many ways to do so. However, we believe the most effective method is through a special set of sound waves. Another amazing phenomenon that occurs once the midbrain is activated is the ability to sense the environment without using your eyes. The other senses, namely hearing, touch, smell, and taste, are heightened to the extent that, without using sight, you may still be able to read, a phenomenon called blindfold reading. તારું નામ અને મારું નામ સૃષ્ટિ છે. હું કુમાર શાળામાં ભણું છું. હું 3જા ધોરણમાં છું. ગુડ. બસ. હાથી, ગુડ. કેળું, ગુડ. brown, ગુડ. મોટેથી બેટા. blue, ગુડ. પતંગ, ગુડ. પાંચ બેટા. blue, red, હમ. blue, હમ. green, હમ. joy, રાઈટ. life. રાઈટ. ગુડ. પાંચ બેટા અહીંયા છે. Lindy, રાઈટ. Kumar, રાઈટ. ખૂબ હમ. અહંકારે છે. મોટી વાવ. ગુડ. રાઈટ. નવ, રાઈટ. સફરજન, ગુડ ગર્લ. F, ગુડ બેટા. tree, રાઈટ. ગુડ ગર્લ.
right, Susha, right, કયા કલરની છે? રાઈટ, બીજો કયો કલર છે? રાઈટ, શું છે? કડુ. રાઈટ, ગુડ ગર્લ. મારું નામ જયંતી અશોકભાઈ ઈરાની છે. હું હાઈસ્કૂલમાં ભણું છું. હું પત્રાકો લેવડાવું છું અને હું ફિક્સ ચેનલમાં ભણું છું. સરસ, સરસ. ચલો, ઓકે, પાટા બાંધીને આજે આપણે પ્રેક્ટિસ કરીએ. દૂરથી માથે રાખો ને. ક્યુ. રાઈટ, ગુડ. ફાઈવ. રાઈટ, એલિફન્ટ. રાઈટ, બનાના. રાઈટ, પી. રાઈટ. હોય પી છે ને પી. પી, રાઈટ, વોટરમેલન. રાઈટ, યસ. ઈ. રાઈટ, ઈ. રાઈટ, કાર. રાઈટ. દુનિયામાં દરેક બાળક કોઈકને કોઈક બાબતમાં અલગ હોય છે અને દરેક મા બાપનું સપનું હોય છે કે તેમનું બાળક દરેક બાળકથી તેની કોઈ પણ શક્તિમાં અલગ ઉપસી આવે. બાળક તેની શક્તિથી કોઈ પણ સફળતા હાંસલ કરે એવું દરેક મા બાપ ઈચ્છતા હોય છે અને આવી જ એક શક્તિ છે અર્ધ જાગ્રત મનની શક્તિ. તે દરેક વ્યક્તિ દરેક બાળકમાં હોય છે જ, પરંતુ અને તે શક્તિથી બાળક કોઈ પણ પરિણામ ખૂબ જ સફળતાથી હાંસલ કરી શકે છે. ફક્ત જરૂરિયાત હોય છે તેને કેળવવાની, અને તે અર્ધ જાગ્રત મનની શક્તિને કેળવવા અંગેની માહિતી અમને પિંકલ માઇન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પ્રાપ્ત થઈ. અને અમારી દીકરી સૃષ્ટિ, કે જે સ્વભાવે ખૂબ જ શરમાળ હતી, તેના આત્મવિશ્વાસ ઓછો હતો અને તે કોઈની પણ સાથે વાતચીત કરવામાં ખૂબ જ ખચકાટ અનુભવતી હતી. તેના માટે અમે તેની ટ્રેનિંગ ચાલુ કરી અને પિંકલ માઇન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તેના 3 મહિનાના ટ્રેનિંગ સેશન દરમિયાન જ તેનામાં અમે ખૂબ જ પરિવર્તન અનુભવ્યું છે. જેમ કે પહેલાં તે પોતાનું કામ ઠીક કરતી નથી, તેની જગ્યાએ તે હવેથી પોતાનું કામ પોતાની જાતે જ કરે છે. જેમ કે કપબોર્ડ ગોઠવવું, તેનું લેસન, તેની અમુક પોતાની કાર્યશૈલી, તેમાં ખૂબ જ વધારો થયો છે. તેના આત્મવિશ્વાસમાં ખૂબ જ વધારો થયો છે અને હવે કોઈની પણ સાથે વાતચીત કરવામાં તે કોઈ પણ ખચકાટ અનુભવતી નથી. તે કોઈ પણ કાર્ય કરે છે તેમાં પોતે ખૂબ જ આત્મવિશ્વાસ ધરાવે છે અને
સફળતાથી તે કાર્ય પૂર્ણ કરે છે. અને પિંકલ માઇન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ પિંકલબેનનો અમે ખૂબ જ આભાર માનીએ છીએ તથા તેના ઘડતરમાં તેમનું ખૂબ જ યોગદાન રહ્યું છે. તે બદલ અમે તેમનો ખૂબ જ આભાર માનીએ છીએ. થેન્ક યુ. મારે તો હવે શું કહેવું, એમ મને કંઈક એમ કે એના માટેની ખુશી એટલી બધી થાય છે કે જીવનમાં એની જે અત્યાર સુધીમાં તો એ કશું બોલી જ નથી શકતી. એને બહુ જ શરમ આવતી, કંઈ પણ વાતમાં નાની નાની વસ્તુમાં એને ટોકવી પડતી, કે સૃષ્ટિ આમ કર, સૃષ્ટિ તેમ કર. હવે દરેક વસ્તુ પોતાની જાતે જ કરતી થઈ ગઈ એમ. અને એનામાં એટલો બધો કોન્ફિડન્સ વધતો ગયો દિવસે દિવસે, એમ કે મને પોતાને પણ એમ થાય છે કે મારી જ છે એમ છોકરી સૃષ્ટિ, કે એનામાં બહુ બધો ચેન્જીસ આવી ગયો છે. એના માટે હું પિંકલ ઇન્સ્ટિટ્યૂટનો ખૂબ જ આભાર માનું છું. પિંકલબેનનો પણ ખૂબ જ, કે એમણે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે કે એમને હું મળીને એને એમના ટ્રેનિંગ સેશનમાં મેં એને મોકલી તો એનામાં આટલા બધા ચેન્જીસ આવ્યા. એનામાં આત્મવિશ્વાસ વધ્યો, પોતાનામાં અંદરથી પણ એની શક્તિઓ બધી ખુલતી જાય છે દિવસે ને દિવસે. એના માટે મને ખૂબ જ આનંદ છે એમ. થેન્ક યુ. આ કોઈ પણ જાદુ નથી કે આ કોઈ શક્તિ નથી. આ એક વિજ્ઞાન છે અને એ વિજ્ઞાન અર્ધજાગ્રત મનની શક્તિઓ દ્વારા, કે જેના વિશે કોઈ જાણતું નથી, પરંતુ અર્ધજાગ્રત મનની શક્તિ દ્વારા કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ બાળક પોતે જે ધારે તે પરિણામ સફળતાની સાથે હાંસલ કરી શકે છે. તો અમે પણ અમારા બાળકને મૂક્યું અને તેના દ્વારા એનામાં સફળતા આવતી ગઈ છે અને વધુ સફળતા આવશે એવી આશા એવી રાખી.